સીતારામ બધાયને 6 વાગી ગયા ને મોડું થઈ ગયું. બાજરાનું દહીણું મૂકવા ગઈ હતી. થોડીક હાલું ને તો મજા આવે. ઘઉંનું દરું પણ બાજરાનું દળાવી લઉં ક્યારેક રોટલો ખાવો હોય એટલે. એક વખત છે ને પાંદડાઓએ ડાળખીઓને પૂછ્યું કે તમને અમારો ભાર લાગે છે? ત્યારે ડાળખીએ સુંદર મજાનો જવાબ આપ્યો કે જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ના હોય. એટલે જીવનમાં કંઈક આવું જ છે. પેટના હો હચવાય પણ પારકું એક ન હચવાય એનું કારણ આ છે. પારકાઓને હાચવવા હોય ને, પારકાઓને એક દિવસ આપણે જો આપણી ઘરે મહેમાન આવ્યા હોય, 1 દિવસ 2 દિવસ આપણે આમ બાઘા બની જાય, અસ્તવ્યસ્ત બની જાય એને હાચવવા માટે. ઘરના આપણા સભ્યો હોય કે 1 2 3 જણા, તો આપણે હાજા માંદા હોઈએ તો ખીચડી કે પૌવા કરીને ખાઈ લઈએ, પણ પારકાઓને બધું ફૂલ થાળી આપણે કરીને દેવી પડે. એટલે જેને હાચવા હોય એને ખબર પડે. એટલે જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ના હોય. પણ એક વખત ભાવ મનમાંથી ઉતરી જાય ને, ઓલા ભારી ક્યાં ગયા તા તો કે હરવા થાવા. એમ ઘણાય હરવા થયા હોય પછી ભાવ ઉતરી જાય જીવનમાં. આજે જ મને આવો વિચાર કેમ આવે ને એટલે હું એને પછી જણાવતી હોય. આજે જ એક બેનનો ફોન આવ્યો, આપણી યુટ્યુબ ફેમિલી છે, કે બેન મેં છે ને મારા જીવનની અંદર એટલા બધા મારા પરિવારની અંદર હું નાની ને પછી મારા ઘરવાળા જે છે એ બહુ ઓછું કમાઈને આમ ને તેમને મને આમ જરાય માનપાન ને નહીં, ઢહેડા મેં બહુ કર્યા પણ મને કોઈ દી જસ ના મળે ને મને પછી બહુ રોવું આવે. એટલે ઓલા કહે ને કે આ આપણી દુખતી નસ કોક દબાવે. આપણી દુખતી નસ કોક દબાવે. એટલે મેં કીધું કે થોડાક દિવસ બધું લાગશે, વહમું લાગશે, આઘાત લાગશે, સહન નહીં થાય. આપણે કરેલું બધું કોઈના માટે જે છે ઢહેડા આપણે કરીને દીધા હોય, એ બહુ વહમું બહુ છે. એ થોડાક ટાઈમ થાય એના બહુ આપણી ઉપર વિપરીત અસર થાય. પણ પછી જે છે ને ધીમે ધીમે ઘા હોય ને, ઘા એ રૂજાઈ ચોક્કસ જાય, પણ જોઈને ખોતરવામાં ન આવે તો. એટલે આપણે ઘાને ખોતરવાના નહીં. પછી બેનને કીધું કે જીવન છે ને આનું નામ જ જીવન છે, આ મૃત્યુલોક છે. અહીંયા સુખ ના હોય બેન, એક દિવસ સુખ ને એક દિવસ દુઃખ. આ તો ચક્ર છે અને એ ચક્ર તો અવિરત ફરવાનું જ છે. અને જીવનની અંદર જ્યારે તમે સૌથી વધારે કોઈનું કરો ને એટલે દુઃખ વધારે પ્રાપ્ત થાય, જસ નહીં મળે. આ ચોક્કસ લખી નાખવાનું ડાયરીની અંદર. બાકી વાતું જો સરસ મજાની કરતા આવડશે, મોટી અને ફેંકતા આવડશે, 2000ની નોટ થઈને તમે ફરશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે. પણ એ આપને ગોઠવાતા ના આવડે એટલે આ તો જીવનની અંદર રહેવાનું જ છે. એટલે મને યાદ આવી ગયું પેલું સુવિચાર કે પાંદડાઓનો ભાર કોઈ દિવસ ડાળખીને લાગતો નથી, ડાળખીનો ભાર કોઈ દિવસ થળને લાગતો નથી, ને થળનો ભાર કોઈ દિવસ મૂળિયાને લાગતો નથી. એ મૂળિયાનો રૂપી જે વૃક્ષ ઊભું છે એ સમગ્ર વૃક્ષનો ભાર માં પ્રકૃતિને લાગતો નથી. સમગ્ર સંસારને આ પ્રકૃતિ સાચવીને બેઠી છે, એને કોઈનો ભાર લાગતો નથી. એમાં મા બાપને જે છે ને એને સંતાનોનો ભાર કોઈ દિવસ ન લાગે. એક નાનો રૂમ હોય, આ નાના રૂમની અંદર હવે તો એક જ સંતાન બાપને છે. અમે 5 ભાંડેડા, અજીતને 6 ભાંડેડા, એવી રીતે પહેલાના સમયની અંદર 3 4 ભાંડેડા હતા. છતાંય મા બાપ જે છે એક રૂમની અંદર બધા શાંતિથી સૂતા અને કોઈને હાકડ ના પડતી. અત્યારે સંતાનોને બંગલા હોય અને વારા હોય કે 15 દિવસ અહીંયા ને 15 દિવસ અહીંયા. મા બાપે વારા કર્યા હોય તો તમારા મા બાપ જે છે ને પછી એમ કે અમારા મા બાપ પાસે અમને કાંઈ મળ્યું જ નથી, અમારા મા બાપ તરફથી અમને આમ નથી થયું. અમારા મા બાપે, હું ઇન્સ્ટાની અંદર વિડીયો મૂકતી હોય ને એટલે આપણે ઘણી વખત આપને કમેન્ટ આવે કે બેન તમને તમારા સાસુએ બહુ પ્રેમ કર્યો હતો ને એટલે તમને તમારા સાસુ પ્રત્યે પ્રેમ આવે. એવું જરૂરી નથી. બંધનમાં તો હું બહુ રહી છું, એની કોઈ સીમા નહીં. મને યાદ છે પાકું મારી જે વચલી બેનની છે ને, મારાથી વચલી મોટી, પણ એના મેરેજ મારાથી પાછળ થયા હતા. પછી એની સગાઈ હતી અને એ જ સમયે જે છે એ કંઈક થોડીક બાની શરદી ઉધરસ કે એવું હતું. અમારા બા જીદીલા હતા
હું નહોતી ગઈ સગાઈમાં, સગી બેનની સગાઈમાં નહોતી ગઈ. પછી એની દીકરીના લગ્ન હતા અહીંયા રહેતી ને, તો હું જાન આવી ને તે દિવસે ગઈ હતી. એડજસ્ટમેન્ટ તો બહુ કરવું પડતું હોય, જો સમાયોજન પરિવારની અંદર સાધવું હોય ને તો બધાયના ભાણા હાચવતા હોય. એ સમય પહેલાં જ્યારે છોકરા બધા નાના નાના હતા ત્યારે મારા ઘરે બધા ભણતા ને રહેતા ને, એ તારે રૂમ એક હતો પણ અમે ઘણા બધા ભણતા ભાણેજોને બધાય, પણ ત્યારે જે છે એ એડજસ્ટમેન્ટ બહુ કર્યું હોય. ઘૂંટડા તો બધાએ ઉતાર્યા જ હોય જીવનની અંદર. ઘૂંટડા ઉતાર્યા વિનાનું જીવન કોઈનું લગભગ હોતું નથી. કોઈ હસતા હસતા ઉતારે ને કોઈ બાંધતા બાંધતા ઉતારે. એટલે મેં હસતા હસતા ઉતારી લીધા હતા કે જીવનની અંદર કાંઈ વાંધો નહીં, કાયમી માટે કોઈ દિવસ સરખા દિવસ હોય નહીં. એટલે મેં આવું ઘૂંટડા ઉતારી લીધા. એટલે બાને અનહદ પ્રિય કે હું કહું એમ કરે છે મારું. મારી વહુ મારા સામે થતી નથી એટલે પ્રિય લાગીએ. પછી બાપના બાપ થવા જઈએ, સાસુ છે એ ઘરે એનું હતું, મારું નહોતું. એ દીકરો એનો હતો, એ હું નહોતી, મારું એમાં કાંઈ અંશ નહીં. એને મને સોંપી દીધો છે અને એના દ્વારા આ વંશ ચાલ્યો છે. પણ અત્યારની જે પેઢી છે ને, એને એના પતિ સિવાય અને એના માતા પિતા સિવાય કોઈ ગમતું જ નથી. એના મા બાપ, એના ભાઈઓ ભાંડુ, એના બધા ગમે. સસરાના પરિવારમાંથી લગભગ 99% લગભગ અત્યારે હું એમ કહું છું ને 99% સસરાનું એક માણસ એને ના ગમે, ગમે જ નહીં, જરાય ગમતું જ નથી. પોતાની માને તકલીફ હોય તો બિચારી જે છે એ દુખીને દારિયા થઈ જાય, પણ સાસરામાંથી કોઈ મરી જાય તો એક આંસુ ટપકે નહીં. એટલે સમય બદલાયો છે. ત્યારે કહે ને કે સમય બહુ પરિવર્તનશીલ છે, ઝડપી ચાલે છે, પણ જીવનની અંદર પ્રેમ આપવો ને તો જ સામે પ્રેમ પ્રાપ્ત થાય. એટલે પછી આપણે આપણા જીવનની અંદર એડજસ્ટમેન્ટ. એટલે ઓલા બેન મને એમ કહેતા હતા કે હવે છે ને બેન, મારે પહેલાં સાસુનો આવો ત્રાસ હતો, બધા નણંદુનો ત્રાસ હતો, દેરિયા જેઠિયા એટલા હતા 3 અમે, પછી આવી તકલીફો હતી, ભેરો પરિવાર હતો. એમ થયું કે કાલ સવારે છોકરા મોટા થઈ જાય, દીકરાની વહુ આવશે અને પછી શાંતિ થાય. તો દીકરાની વહુ મને લેખતી કે તૂણતી નથી. મેં કીધું આખી દુનિયામાં કોઈનો અફસોસ ન કરાય, ઈશ્વરને પ્રાર્થના કરાય કે તું મને પ્રેમ કરજે, એના સિવાય મારે કોઈનો પ્રેમ જોતો નથી. આ પૃથ્વી પર એક જ આપને સાચો પ્રેમ કરનારો છે, એ પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન દ્વારકાધીશ, જે આપણા આરાધ્ય હોય એને તમે પ્રેમ કરો એટલે તમને જીવનમાં પરિપૂર્ણ પ્રેમ મળે. બાકી બધા પ્રેમ સ્વાર્થના છે. એને સંબંધને, એના સ્વાર્થને, એનું ગરજને, એનું બધું પૂરું થઈ જાય એટલે તમારું પૂરું. જેમ ચામાંથી માખી ફેંકાઈ જાય ને એમ આપણે ફેંકાઈ જઈએ. કારણ કે નિવૃત્ત માણસને ઓછા ગમતા હોય છે. કામ આવો ને ત્યાં સુધી જ ગમો, નકામા થઈ જાવ એટલે કોઈને ગમીએ નહીં. એટલે બહુ દુઃખ નહીં કરવાનું. આ સમગ્ર એટલે મારે બધા વિડિયાનું યાદ આવી ગયું કે આવું છે, સમાજ જ આવો છે. તમારા ઘરે એક ઘરે નવાઈ નથી. તમે મને ફોન કરીને કીધું અને બાકીના જે છે એ મનની અંદર બિચારા ઘૂંટડા ઉતારતા હોય, પણ ચાલે છે સંસારની અંદર આવું જ. છતાંય હસતા હસતા જીવવાનું. મહેમાન આવે ને ઘરે એટલે આપણું બારણું બંધ હોય ને, ચહેરો એવો મસ્ત હસતો રાખીને દરવાજો ખોલીએ કે દુનિયાની વિચાર થાય કે આને સાલું કઈ વાતનું સુખ છે. શું કામે તમે જ્યારે તમારી આંખના 2 આંસુ કોક પાસે પાડવા જાશો ને ત્યારે તમને આંસુ લૂછનારું કોઈ મળશે નહીં. હા, એમાં મીઠું ને મરચું ભેળવી અને વાતો કરનારા અનેકો મળશે. એટલે ઘૂંટડો ઉતારી જવામાં બહુ મજા છે, કોઈને કહેવામાં મજા નથી. તો આજનો વિચાર કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. અને આ બધા અનુભવો છે, અનુભવ સિવાય અનુભવ સૌથી મોટું પુસ્તક છે. ધીમે ધીમે માણસ ટેવાઈ જાય છે. તો આવજો બધાય. સીતારામ.